રાજભોગ દર્શનનું પદ શ્રી ઠાકોરજી જ્યારે બાલ સખા મંડળી સાથે છાક આરોગી લે છે અથવા આરોગતા હોય છે, ત્યારે ગોપી કે કુમારિકા જે છાક પઠાવવા માટે આવી છે, જે દર્શન કરી રહી છે ને શ્રી ઠાકોરજીના બાલ સખા મંડળી સાથે, એનું વર્ણન કરતું આ પદ છે રાજભોગ દર્શનનું પદ ઉષ્ણકાલ। શ્રી ગોવર્ધન નાથ કી જય, સુંદર મુખ કી હો બલ બલ જાઉં। શ્રી ઠાકોરજીના મુખની વાત થઈ છે આખા પદમાં। શ્રી ઠાકોરજી કેવા લાગે છે ને, એનામાં ગુણ ક્યાં છે, બધું બહુ સુંદર રચના કરી છે। સુંદર મુખ કી હો બલ બલ જાઉં। શ્રી ઠાકોરજીનું વદન કમલ એટલું સુંદર છે સખીજનો, એટલું સુંદર છે કે વારી જાઉં બલિહારી જાઉં, કાંઈનું કાંઈ કરી જાઉં શ્રી ઠાકોરજી, ન્યોછાવર જાઉં બલબલ જાઉં આપના શ્રીમુખ ઉપર। એટલી સુંદરતા આપના મુખમાં છે। અને લાવણ્ય નિધિ ગુણ નિધિ શોભા નિધિ, દેખ દેખ જીવત સબ ગાઉં। કેટલી નિધિ કહી છે સખીજનો, બહુ સમજવા જેવું છે। લાવણ્ય નિધિ એટલે સૌંદર્ય ને નિધિ એટલે ખાણ, સૌંદર્યતાની ખાણ ખજાનો। ગુણ નિધિ ગુણોની ખાણ, ભંડાર ખજાનો ભર્યો છે ગુણોનો, લાવણ્યનો અને સાથે સાથે શોભાનો। જ્યાં ગુણ હોય, જ્યાં લાવણ્ય હોય, ત્યાં શોભાનું તો કહેવું જ શું। તો કહે છે શ્રી ઠાકોરજી લાવણ્યનો ખજાનો છે, ગુણનો ખજાનો છે, એને એમાં શોભા ઉપસી આવે છે, ઉભરાય આવે છે। દેખ દેખ જીવત સબ ગાઉં, દેખ દેખ જોઈ જોઈને જીવત જીવન બની ગયું છે, આ જીવવાનું બની ગયું છે, મારું જીવન કાંઈ છે, હું જીવું છું। તો આ લાવણ્યમય શ્રી ઠાકોરજીની છબી નિહારીને અને એમાં સબ ગાઉં। અંગ અંગ પ્રતિ અમિત માધુરી, પ્રકટ રુચિર ટાઈ ઠાઉં। શું કહ્યું છે આ ચરણમાં જુઓ તો ખરી। અંગ અંગ પ્રતિ અમિત માધુરી, અંગ અંગ એટલે કે અંગ પ્રત્યંગ, શ્રી ઠાકોરજીના એક એક અંગ પ્રત્યંગમાં અમિત માધુરી, અમિત એટલે અનંત, માધુરી એટલે માધુર્ય મધુરતા, પ્રકટ રુચિર, રુચિર એટલે સુંદર, પ્રકટ એટલે પ્રગટી રહી છે, ટાઈ ઠાઉં, ટાઈ ઠાઉં એટલે ઠાસી ઠાસીને, ઠાઈ ઠાઈને, હર સ્થાન પર, અંગે અંગમાં, શ્રી અંગોમાં અને એની પણ હર એક રોમાવલીઓમાંથી અનંત માધુર્ય મધુરતા મીઠાસ છલકી રહી છે, પ્રકટ રુચિ સુંદરતાથી છલકી રહી છે સખીજનો। અને આવા સુંદર દર્શન વ્રજાંગનાને થઈ રહ્યા છે, અને એ લીલાના સુંદર દર્શન પરમાનંદ દાસજીને થઈ રહ્યા છે। આટલામાં પણ હજી પ્રભુનું વારી જાઉં એમાંની ઉપર કે છે, તામે મૃદુ મુસ્કાન હરત મન, ન્યાય કહત કવિ મોહન નાઉ। નાઉ એટલે કહે છે, કવિ શું કહે છે કે મોહન, મન મોહનાર। આટલામાંય અંગ અંગ પ્રતિ અમિત માધુરી સુધી અટકતા નથી, તામે મૃદુ મુસ્કાન, એના ઉપર મૃદુ મુસ્કાન કરે છે, કટાક્ષ નેત્ર અને મૃદુ મુસ્કાન, ટેડી મુસ્કાન કરે છે, જે મન હરી લે છે, હરત મન। ન્યાય કહત, અરે બસ કરો પ્રભુ બસ કરો, આટલા લાવણ્ય નિધિ આપ અમારી સામે આ મૃદુ મુસ્કાન કરો, અમને વારે વારે વારી જાય, ન્યોછાવર જાય, હે ઠાકોરજી ન્યાય કહત કવિ। એના ઉપર સખા અંશ પર નામ બાહુ દિયે, યા છવી વિનમોલ બિકાઉ। પાછળથી લઈએ, યા છવી, આ છબી પર, વિનમોલ બિકાઉ, અરે બિકાઈ જાઉં હું, પલ પલ રોમાવલીઓ પર, રોમાવલીઓના કરોડમાં ભાગ પર બિકાઈ જાઉં, વિના મૂલ્ય વિકાઈ જાઉં। ક્યારે? જ્યારે એમાં સખા
પોતાના સખાઓ શ્રી ઠાકોરજીના અંશ પર એટલે કે ખંભા પર નામ બાહુ દીએ, ખંભા પર પાછા બાહુ દઈને એકબીજાના બાહુ દઈને સખા મંડળીઓ કેલી કરી રહી છે, દોસ્તીની વાતો કરી રહી છે, ત્યારે એ છવી પર વિનમોલ વિકાઉ કેવા લાગતા હશે શ્રી ઠાકોરજી, કેવા લાગે છે શ્રી સખીજનો. પરમાનંદ નંદ નંદન કો નિરખ નિરખ ઉર નયન શિરાઉ. પરમાનંદ દાસજીની રચના છે, કહી રહ્યા છે કે નંદ નંદન કો, નંદ બાવાના લાલનને, નંદ બાવાના ઘરે જે આનંદ પ્રગટ્યો છે એને નિરખ નિરખ, નિરખી નિરખીને મારું ઉર અને નયન, શિરાઉ ઉર અને નયન ઠંડા થાય છે. શિરાઉ એટલે ઠંડક પહોંચે છે, તાપમાં ઠંડક પહોંચે છે, એવા લાવણ્ય નિધિમય. કોટી કંદર્પ એટલે કે સૂર્ય, કોટી સૂર્ય ભેગા થાય તો પણ એના એક નખના તલ સમાન ભાગને પણ તુલનામાં ન આવી શકે એવા સુંદર મુખ કી હો બલ બલ જાઉ. શ્રી ગોવર્ધન નાથ કી જય.